નમસ્કાર સાથીઓ, કેમ છો? ઋષિકુલ ગુજરાતી પર આપ સર્વનું સ્વાગત છે. ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેમાં આપણે થોડી થિયરી ભણ્યા હતા. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટે આલેખની રીત અને બેઝિક રીતની અંદર બે રીત, લોપની રીત અને આદેશની રીત. લોપની રીત, આદેશની રીતના છેલ્લે ઉદાહરણો આપણે જોયા હતા અને આલેખની રીત આપણી સમજવાની બાકી હતી, જે આપણે ચોપડીના ઉદાહરણ આધારે સમજવાનો પ્રયત્ન કરવાના છે. તો વધારે સમય ન લેતા સીધું જ આપણે શરૂ કરીએ. ઉદાહરણ નંબર 1, જેમાં તમને બે સમીકરણ યુગ્મો આપવામાં આવેલા છે. એ સુસંગત છે કે નહીં, ખાલી એટલું જ નક્કી કરવાનું છે કે આ સુસંગત છે કે નહીં. અને એ નક્કી કરવા માટે જો બેઝિક રીત હોત તો સીધે સીધું આપણે ગુણોત્તરો ચેક કરીને કહી દત કે ભાઈ આ સુસંગત છે કે સુસંગત નથી. પણ અહીં આપણી પાસે આલેખની રીતનો ઉપયોગ કરીને કરવાનું કીધું છે, એટલે ગુણોત્તર સરખાવવાની જરૂરિયાત નથી. પહેલું સમીકરણ છે x + 3y = 6. x ને સૂત્રનો કર્તા બનાવીએ તો 6 - 3y. અને આ સુરેખ સમીકરણ છે, મતલબ એનો આલેખ હંમેશા રેખા મળે. કેવું મળે? રેખા, સુરેખ મળે આલેખ. y ની જુદી જુદી કિંમત મૂકતા જાવ એટલે તમને x ની કિંમત પ્રાપ્ત થાય, અને એના માટેનું કોષ્ટક આપણે બનાવવાનું છે. ઓછામાં ઓછી બે કિંમતની જરૂર પડે, આપણે બે જ લેવાના છે. જો તમે y ના સ્થાન ઉપર 0 મૂકો તો આ પદ 0 થઈ ગયું, તો x બરાબર કેટલા મળશે? આપણને 6 મળશે. કેટલા મળશે? 6. ત્યાર પછી જો તમે y ના સ્થાન ઉપર 2 મૂકી દો છો તો 3 દુ કેટલા થઈ જશે? 6. 6 - 6 તો x ની કિંમત કેટલી મળશે? 0. બરાબર. થોડી વિચારી અને કિંમતો ગોતવાની, જેથી કરીને આપણને આલેખમાં દર્શાવવામાં સરળતા રહે. પણ એટલું બધું વિચારવા નહીં બેસવાનું કે સમય ઘણો બધો વયો જાય. અહીં પણ આપણે x વાળા પદને સહગુણક બનાવીએ, 12 + 3y, અને આ બે રહ્યું છેદમાં જવા દઈએ. x બરાબર 12 + 3y આખાના છેદમાં 2. ચલો કોષ્ટક બનાવી દઈએ. જો y ની કિંમત 0 મૂકો, y ની કિંમત શું મૂકો? 0, તો આ આખું પદ 0 થઈ જાય. 12/2 એટલે 6 થઈ જાય. જો y ની કિંમત 0 મૂકો તો x ની કિંમત 6 થઈ જાય. હવે y ની જગ્યાએ ધારો કે તમે -2 મૂકો. કેટલા મૂકો? -2. પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6 ના છેદમાં 2. 12 માંથી 6 જાય તો 6 ના છેદમાં 2 તેરી 6. જો તમે y ની જગ્યાએ -2 મૂકો તો x ની કિંમત મળે છે 3. બધી કિંમતો તો મળી ગઈ. હવે શું કરવાનું? તો હવે ખાલી આલેખની અંદર ટપકા મૂકવાના, ટપકાને જોડવાના, જોવાનું કે બંને રેખા એકબીજાને છેદે છે કે નહીં, એટલે કામ પૂરું. આલેખની અંદર આને આપણે x ડેશ કહીશું. આ આપણા માટે x અક્ષ છે. ઉપર તરફ ધન y અક્ષ, નીચે તરફ ઋણ y એટલે y ડેશ. કિંમતો મૂકી દઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. એવી જ રીતે -1 -2 -3 -4 -5 -6 -7 -8. ઉપર તરફ 1 2 3 4 5 6 7 8 9 અને 10. નીચે તરફ -1 -2 -3 -4 -5 -6 કિંમતો મુકાઈ ગઈ. હવે તો કે પહેલા માટેના ટપકા મૂકીએ. જ્યારે x ની કિંમત 6 ત્યારે y 0. y આમ 0 હોય, મતલબ આ બિંદુ x અક્ષ ઉપરનું બિંદુ છે. એના ઉપરનું બિંદુ છે, x અક્ષ ઉપરનું બિંદુ છે. જ્યારે x 0 ત્યારે y 2, તો એ y અક્ષ ઉપરનું બિંદુ છે. અહીંયા બિંદુ થશે. આ બંનેને આપણે જોડવાના છે.
બંનેને જોડી દીધા. તો આ એક સમીકરણ, પહેલા સમીકરણ માટેનો સુરેખ આલેખ મળી ગયો. હવે બીજું, જ્યારે x બરાબર 6 ત્યારે y 0, x 6 ત્યારે y 0 અહીંયા જ મળવાનું છે. બીજું બિંદુ, જ્યારે x 3 ત્યારે y -2, x 3 ત્યારે y -2, એટલે અહીંયા ક્યાંક આ બિંદુ મળશે આપણને. અને આ બંનેને આપણે જોડવાનો પ્રયત્ન કરીએ. ઓકે, જે પહેલી જે રેખા મળી એ આ સમીકરણ માટેની છે, x + 3y બરાબર 6 માટેની રેખા છે. બીજી જે રેખા મળી આના માટે છે 2x - 3y બરાબર 12 માટેની રેખા છે. અને બંને ક્યાંક આપણને મળતી દેખાય છે, છેદતી દેખાય છે, મતલબ કે એ આ સમીકરણ યુગ્મનો ઉકેલ છે. એટલે આ જે સમીકરણ યુગ્મ આપ્યા છે એ કેવા છે? સુસંગત છે. બસ આટલું લખવાનું છે. આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. આટલું જ કરવાનું. સુસંગત છે કે નહીં એ જ કહેવાનું હતું. ઉકેલ કહેવાનું કીધું નથી. જો કદાચ ઉકેલ પૂછ્યો હોય તો x આમ 6 અને y આમ 0, 6 0 ઉકેલ કહેવાય. ઉદાહરણ બીજું, સેમ પ્રોસેસ છે. આલેખની રીતથી જ મદદ કરવાનો, ઉકેલ મેળવવાનો છે. ઉકેલ શક્ય છે, નથી અને શક્ય છે તો અનન્ય ઉકેલ છે કે અનંત ઉકેલ છે તે નક્કી કરવાનું છે. ચલો નક્કી કરીએ. પહેલું શું છે? 5x - 8y + 1 બરાબર 0. આપણે 5x ને કરતા બનાવીએ તો 8y પ્લસ થઈ જાય અને 1 માઇનસ થઈ જાય. 5 ને છેદમાં જવા દઈએ, 8y - 1/5. હવે શું કરવાનું? કઈ નહીં, y ની કિંમત જુદી જુદી લેવાની એટલે x ની કિંમત આપણને મળી જાય. સમજો કે y બરાબર તમે 2 લ્યો છો તો 8, y ના સ્થાન ઉપર 2 - 1/5. 8 દુ 16, 16 માંથી 1 જાય તો 15, 15 ના છેદમાં 5 એટલે 5 તેરી 15. તો x ની કિંમત 3 મળી. હવે y ની કિંમત સમજો કે આપણે લઈ લઈએ, ચલો 1 જ લઈ લઈએ. y ની કિંમત કેટલી લઈ લઈએ? 1. તો 8 × 8, 8 માંથી 1 જાય તો કેટલા વધશે? 7, 7 ના છેદમાં 5. હવે આ ભાગાકાર કરવો પડે. કેમ? તો કે પોઈન્ટમાં મળે. 5 × 5, 2 વીધા 0.0, 5 ચોક 20 એટલે 1.4. x ની કિંમત કેટલી મળી ગઈ? 1.4. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી ભાઈ. પોઈન્ટમાં મળે તો બીજું શું કરવાના? અને મોટી કિંમતો બહુ લેવાની નહીં, નહીતર આલેખમાં ના આવે પાછું. હવે બીજું સમીકરણ યુગ્મ લઈએ. 3x - 24 ના છેદમાં 5y પ્લસ 3 ના છેદમાં 5 બરાબર 0. ચલો 3x ને આ બાજુ રાખીએ, બાકી બધું સામે જવા દઈએ. 24 ના છેદમાં 5y માઇનસ છે એ પ્લસ થઈ ગયું અને આ પ્લસ છે એ માઇનસ થઈ જાય. 24y - 3 છેદ બંનેનો સરખો છે, એક વાર લખાય. 3 ને છેદમાં જવા દઈએ, 5 તેરી 15. y બરાબર ધારો કે 2 લખું છું. કેટલા લખું છું? 2. 24 - 2 - 3 છેદમાં 15. 24 દુ 48, 48 માંથી 3 જાય તો 45, 45 ના છેદમાં 15 કરીએ તો 15 તેરી 45. એટલે કે જો y હું 2 લખું તો x ની કિંમત કેટલી મળે છે ભાઈ? 3. હવે y બરાબર 1 લઈ લ્યો. y બરાબર કેટલા લઈ લ્યો? 1. ચલો y બરાબર 1 લઈ લઈએ.
તો 24 1 માઇનસ 3 છેદમાં 15 24 એકા 24 24 માંથી 3 જાય તો 21 ના છેદમાં 15 21 ભાગ્યા 15 15 એકા 15 6 વધ્યા પોઈન્ટ 15 ચોકું 60 તો એ મળ્યું આપણને 1.4. આમ ધ્યાનથી જુઓ ને તો બંનેની અંદર કિંમતો કેવી રહે છે ભાઈ? સમાન. કેવી છે? સમાન. તરત જ ખબર પડી ગઈ કે આમાં તો તમને સંપાતી રેખા મળશે. કદાચ સમાન ન હોય તો એ રેખા બે બાજુ અનંત સુધી લંબાવી શકાય, એટલે તો પણ એ સંપાતી રેખા થવાની જ હતી. ચલો અક્ષ લખી દઈએ. x અક્ષ x ડેશ, y y ડેશ. અહીંયા ઉગમ બિંદુ છે, અહીં આ બાજુ -1 -2 -3 -4 -5 -6, આ બાજુ 1 2 3 4 5 6 7 8, ઉપર તરફ 1 2 3 4 5 6 7 8 9 અને 10. નીચે તરફ -1 -2 -3 -4 -5 -6 અને -7. કિંમતો મૂકો. x3 ત્યારે y2, x3 ત્યારે y2, એટલે આ જગ્યા ઉપર આ બિંદુ થવાનું છે. x 1.4 એટલે સમજો 1 અને 2 ની વચ્ચે 10 લીટી હોય. પહેલી જે નાની લીટી આવે 1.1 1.2 1.3 1.4, ત્યારે y ની કિંમત 1, એટલે અહીંયા ક્યાંક આવશે લીટી. અને આ બંનેમાંથી પસાર થતી આપણે શું દોરવાની છે? રેખા. હવે આ બીજાના બિંદુ પણ એના એ જ છે, તો એની ઉપર જ બીજી રેખા આપણે દોરી દેવાના છીએ, કેમ કે બિંદુ સેમ છે, બિંદુમાં કોઈ ફેરફાર છે નહીં. આ બંને રેખા એકબીજા ઉપર સંપાતી રેખા છે. અનંત ઉકેલ મળે એવું આપણે નક્કી કરવાનું હતું ભાઈ. બરાબર. ચલો લાલ વાળી લાઈન છે એ શાના માટે છે? તો કે 5x - 8y + 1 બરાબર 0. અને બ્લેક લીટી છે એ શાના માટે છે? 3x - 24/5y + 3/5 બરાબર 0 માટે છે. આ બંને આપણે દોરી દીધું. કેવી રેખા મળી? સંપાતી. તો જવાબ એ જ આવશે કે ભાઈ અહીં નીચેના સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે. આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે. આમ આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે. કેવા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. હજી આલેખની મદદથી જ નક્કી કરવાનું છે કે ચંપા સેલમાં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ. જ્યારે તેને તેના મિત્રએ કહ્યું કે તેણે દરેકની કેટલી સંખ્યામાં ખરીદી કરી હતી, ત્યારે તેણે જવાબ આપ્યો પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા, પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તે શોધવા તેના મિત્રની મદદ કરો. શું કીધું? તેણે દરેકની કેટલી સંખ્યામાં ખરીદી કરી. શેની ખરીદી કરવાની હતી? પેન્ટ અને સ્કર્ટની ખરીદી કરવાની હતી.
તો પેન્ટની સંખ્યાના 2 ગણા એમાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તો એના આધારે આટલી વસ્તુના આધારે તમને એક સમીકરણ પ્રાપ્ત થાય. ત્યાર પછી પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા આના આધારે બીજું સમીકરણ પ્રાપ્ત થાય. ધારો કે પેન્ટની સંખ્યા બરાબર x તથા સ્કર્ટની સંખ્યા બરાબર y. હવે આપેલ શરત મુજબ શું મળે? આપેલી શરત મુજબ તો વાંચો શરત. પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછા. પેન્ટની સંખ્યા x છે એના 2 ગણામાંથી 2 ઓછા સ્કર્ટ ખરીદ્યા એટલે આ સ્કર્ટની સંખ્યા મળી એટલે y બરાબર 2x - 2 આ પહેલું સમીકરણ થયું. ત્યાર પછી બીજી શરત વાંચો. પેન્ટની સંખ્યાના 4 ગણા માંથી 4 ઓછા સ્કર્ટ ખરીદ્યા. આ સમીકરણ કેટલામું થઈ ગયું? બીજું. બંને સમીકરણ મળી ગયા. હવે સમીકરણ 1 પરથી આપણે આલેખ શોધવાનો પ્રયત્ન કરવો છે. x ની જુદી જુદી કિંમત મૂકતા જઈએ એટલે y મળી જાય. x ની કિંમત ધારો કે હું 1 મૂકું છું. x ની કિંમત કેટલી મૂકું છું? 1. તો 2 × 2 2 માંથી 2 જાય તો 0. y ની કિંમત કેટલી થઈ ગઈ? 0. હવે x ની કિંમત ધારો કે હું 3 મૂકું છું તો 3 દુ 6 6 માંથી 2 જાય તો 4. y ની કિંમત કેટલી થશે? 4. સમીકરણ 2 પરથી સમીકરણ 2 કંઈક આવું છે. y બરાબર 4x - 4 તો એની ઉપરથી આપણે આ રીતનું કોષ્ટક બનાવીએ. ચલો x ના સ્થાન ઉપર આપણે 1 મૂકીએ તો 4 × 4 4 માંથી 4 જાય તો y ના સ્થાન ઉપર કેટલું આવે છે? 0. x ના સ્થાન ઉપર હું 2 મૂકી દઉં તો 4 દુ 8 8 માંથી 4 જાય તો 4. 4 દુ 8 8 માંથી 4 જાય તો 4 તો y ની કિંમત 4 મળશે. અહીંયા 2 આપણને કિંમતોના કોષ્ટક મળી ગયા. એને હવે આલેખમાં મૂકવાનું. જાતે કરશો બરાબર. આલેખમાં મૂકી અને જ્યાં છેદ બિંદુ મળે એ સ્કર્ટ અને છેદ બિંદુ ધારો કે તમને છેદ બિંદુ ચલો અહીંયાથી આપણે જોઈ જ લઈએ. બંનેને ઉકેલી જ દઉં છું. 4x - 4 બરાબર 2x - 2 2x બરાબર 4 - 2 2 x બરાબર 1 અને y કેટલું આવશે? તો x બરાબર 1 મૂકો એટલે y આવશે 0. એનો મતલબ એવો થાય કે આ બેન પેન્ટ 1 ખરીદશે અને સ્કર્ટ 1 પણ ખરીદવાના નથી. આવું આપણને અહીંયાથી ઉકેલ સ્વરૂપે મળે ને તમે અહીંયા છેદ બિંદુ મેળવશો તો 1 0 ઉપર છેદ બિંદુ મળશે. ક્યાં મળશે? 1 0 ઉપર. બાકી આ જ સમીકરણ યુગ્મને તમે લોપની રીતે પણ ઉકેલી શકો છો. બરાબર. અહીંયા કીધું નથી આપણને આલેખની રીતે ઉકેલો એવું કઈ રકમમાં કીધું છે? ચેક કરો, ખાલી મદદ કરો. બરાબર. બીજું કઈ જ કરવાનું નથી. અને આ તમે મૂકશો અહીંયા તો તમને એનો પણ ઉકેલ મળી જાય. એટલે પેન્ટની સંખ્યા x ધારી છે જે 1 છે અને સ્કર્ટની સંખ્યા y ધારી છે જે 0 છે. તો આ રીતે તમે પેન્ટ અને સ્કર્ટની સંખ્યા શોધી શકો. આલેખ તમારે દોરવાનો છે બરોબર. આ ટપકા મૂકી અને જોડજો, એને બંને રેખા બનાવજો એટલે આરામથી તમે આલેખ દોરી શકશો. સ્વાધ્યાય નંબર 3.1 જેને આપણે નેક્સ્ટ લેક્ચર થી જોઈશું. બરાબર. સમીકરણ યુગ્મ બનાવવાનો છે એનો ઉકેલ પણ આલેખની રીતે જ શોધવાના છે. તો આ બધા આલેખ છે એમાં સમીકરણ યુગ્મ હું બનાવીશ. આલેખ તમને હું દોરવા આપવાનો છું. એટલે આ જે 3 આલેખ આજે દોર્યા છે એની એક વખત પ્રેક્ટિસ કરવી. જો કિંમતો કોઈ પણ લઈ શકાય, આપણને જે સરળ લાગે એ લેવાય.
થોડું વિચારવાનું, નથી મળતી તો કોઈ પણ કિંમત મૂકો અને બંને ચલની કિંમત નાની રહે એવો પ્રયત્ન કરો, એટલે આલેખની બહાર આપણી કિંમતો જાય નહીં. આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 3.1 પ્રશ્ન 1 થી આપણે શરૂઆત કરીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.